जय माताजी, जय श्री कृष्ण, राधे राधे ने हर हर महादेव की મળે। આજે સવારના ઉઠીને આપણે એક કામ આવી ગયું હતું, મયુરનગર જવાનું હતું ગેસનો બાટલો ભરાવા। તો હું ને ભાઈ ગેસનો બાટલો લઈને નીકળી ગયા મયુરનગર। મયુરનગરનો ગેટ આ ઈ જ સ્કૂલ છે જ્યાં મેં 11મું ધોરણ કર્યું, મયુરનગર। બાટલાનું કામ થયું નથી। કાલે રક્ષાબંધનની રજા હતી, આજે કંઈક જાહેર રજા છે, એ કારણે બાટલા હતા નહીં। આપણે હવે બાટલા લીધા વગરના પાછા જઈશી ઘરે। મેન ગેટ મયુરનગરનો ઘણો સુધારો થઈ ગયો હમણાં। તળાવ મયુરનગરનો થઈ બપોરના ટાઈમ જેડો છે તો શું લાવ્યા છે તમને દેખાડ દઉં। આ કોલગેટ છે, આ શું રોટલી કપેવાળી નથી, ઉપર નીચે નાખવાનું રોટલી 99 રૂપિયાનું છે। આમાં 99 રૂપિયા ખાતે આ કાગળ કાપડ નથી, આ કાપડમાં નીચે રોટલી પરસેવાળી થાય ને એની ખાલી આ એક છે ને નીચે રાખવાનું, પછી રોટલી ઉપર ઢાંકીએ ને પેલી નજરમાં તો એવું લાગ્યું મને એમ કે કાનુડાના કપડા છે। મેં કીધું હાલો હાલો આ વસ્તુ લવા જેવી તમને કયો। રાધા અને કૃષ્ણ ગોળ ગોળ તકિયા નાના નાના લીધા નહીં, બધું મળે છે પણ લીધું નહીં। આ વસ્તુ જે અહીંયા પડી છે ને આ વસ્તુ હાનિકારક છે। આ વસ્તુ સેવન કોઈ દી નહીં કરવાનું, આ વસ્તુ છે જ નહીં સારી। હવે આપણને ટાઈમ હમણાં જેડો છે ગણપતિ બાપાને કલર કરવાનો, તો આપણે ગણપતિ બાપાને કલર કરી નાખી। મોઢું દેખાડું છું ને તો પછી મને મોઢું કાપવામાં છે ને કંટાળો આવે છે, એના કરતાં આટલું તમે જોઈ લો। આપણે ગણપતિ બાપાને હવે કલર કરશું। આટલા થઈ ગયા છે, સુકાઈ ગયા છે બરાબર પરફેક્ટ, 2-3 દી સુકાવા દીધા। અત્યારે આપણને ટાઈમ જડ્યો તો જો ગણપતિ બાપાનું કલર કરવાનું કામ ચાલુ કરી દીધું છે। ગણપતિ બાપાનું ત્યાં કલર કરું છું ને એ દેખાડ, મોટું ન દેખાવું જોઈએ, મારે કાપવામાં કંટાળો આવે। અને કાલની થોડી ઘણી ક્લિપો લીધી છે, 1-2 એ નાખી દઈશ આજના જ વ્લોગમાં, તો એ જોઈ લેજો। હમણાં 2 દિવસથી વ્લોગ નથી મિત્રો, એટલે કામમાં પડ્યા હતા। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। આજે છે રક્ષાબંધન। અમરતસિંહ ચાલો કોણ જાવ આપણા મોટા ફેન છે, આપણને મળવા આવ્યા છે સ્પેશિયલી। બધું બધે કોન્ટેન્ટ લાવો નવો વ્યૂ અને રાખડીઓ બંધાઈ ગઈ રક્ષાબંધન। હેલો વ્યૂઝ કાલે વ્લોગ નથી બનાવ્યો કેમ કે માથું પીડ્યું એટલે વ્લોગ ઉતારવામાં ટાઈમ નથી જોડ્યો। આ જોઈ લો આપણા ગણપતિ બાપાનું કલર કામ ચાલુ થઈ ગયું છે। ઇન્સ્ટામાં ફોલો કરી લેજો, હેંગારજી આર્ટ કરીને હે આપણે ઇન્સ્ટાગ્રામ। કલર નીચે થોડોક ઢોરાઈ ગયો છે તો ઉપાડી લઈ, વેસ્ટેજ ન કરાય, કલર બહુ ઘટ્યા છે। હવે આગળ તમને મળું, હું તમને આટલું જ દેખાડીશ। હવે બહુ દિવસ નથી રહ્યા, 18-19 દિવસ જ છે ગણેશ ચતુર્થી ને। 18-19 દિવસમાં તમારી મનોકામના પૂરી થઈ જશે ગણપતિ બાપાનું મોઢું જોવાની। હા તો જ્યારે ટાઈમ જડે ત્યારે હું ગણપતિ બનાવવા બેસી જાઉં છું, ટાઈમ ચડતો નથી હમણાં, થોડાક દિવસ 7-8 સુધી તો લગભગ નહીં જ ચડે ટાઈમ, બનાવી લઉં પૂરતી। ગીત સાંભળતો તો બાપાનું મેં કીધું વળી કોપીરાઇટ આવી જાય, એના કરતાં બંધ કરો, તો ગીત બંધ કરી દીધું મેં। અને ગણપતિ આપણે ધોતી બોતી બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે જે બાકી છે એ થોડું ઘણું કામકાજ બાકી છે,
આખું ને એવું બધું મુગટ ને બીજું બધું નાનું મોટું કામકાજ બાકી છે એ ધીરે ધીરે કરશું. કાલ કોલેજ જવાનું નથી કારણ કે ઘરે કામ છે, મૂર્તિનું થોડુંક કામ છે અને તમને દેખાડી દઉં. આજે દર્શન નથી કરાવ્યા ને રાધા કૃષ્ણના દર્શન કરાવી દઉં. આપણે રાધા કૃષ્ણ અને આપણે માતાજીને દર્શન કરી લ્યો. હવે થોડાક દિવસમાં જન્માષ્ટમી આવે છે તો જન્માષ્ટમીમાં મમ્મીને શું છે એટલે લાઈટ બાઇટ બધું બંધ કરતા ગણપતિ બાપાને ધીરે ધીરે મૂર્તિ તૈયાર થાય છે. કલર તો થઈ ગયો. એટલે કેવી લાગે છે આટલી મૂર્તિ કેજો. બહુ દિવસો નથી રહ્યા, 10 દિવસ, 10 તારીખ છે આજે, એટલે 18-19 દિવસ છે હવે ગણેશ ચતુર્થીને. બહુ દિવસ નથી. અને થોડા ઘણા જે રક્ષાબંધનના દિવસે નાના મોટા જે વિડીયો લીધા છે હું આનમાં એડ કરી દઈશ, કેમ કે તે દિવસે એટલો ટાઈમ નહોતો જડ્યો વિડીયો શૂટ કરવાનો. એના આગલા દિવસે મારે તબિયત નહોતી બરાબર એટલે મેં નહોતો કર્યો. આજે આ વિડીયોમાં હું નાખી દઈશ તો તમે જોઈ લેજો. અને તમને મળી નવા વ્લોગમાં કાલના. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ને હર હર મહાદેવ. ગણપતિ બાપ્પા મોર્યા.